जोहार जयगुरु महाराज तमने खबर आपणे नवा ब्लॉग में हार्दिक जोहार अभिनंदन करूँ। મને કહું કે આપણે પ્રકાશભાઈ કે તો આટલો આટલો સડી ને પ્રકાશભાઈ પાણા ફૂડી જા પ્રકાશભાઈ પાણા ફૂડતો હોય એ બાવ ગાઈસ વાલા વાલા કામ કરી રહ્યા પ્રકાશભાઈ પાણા ફૂડી જાય આપણે મોટી મોટી વાતો કરી રહ્યા પાણા નહીં નાખો फोन आइए बोडमली थकी मोटर चेक करवानी આપણે વહેલા વહેલા 7 વાગ્યા જીનેલી જતા પછી તમને મળો આપણે જીનેલી તેલ નાખીને કમ્પ્લીટ તૈયાર થઈ હવે પાણી હાણી પી હેડી જવું પડે કેમ કે હાથ તો વાગી ગયા फाइनली गाइस આપણે અત્યારે દુકાને આપણે શોપ માટે જઈ દુકાને જઈને પછી બેગ હેક ને આ सब બેગ ને સ્કૂટી ને सब લઈ बस આપણે નખડી ગયા બોડમલી કેમ કે બોડમલી વેલાનો કાલનો ફોન આવી રહ્યો તો ગાઈસ આપણે ફાઇનલી બોડમલી પૂગી ગયા આ જઈ રહ્યો એક રોડ સીધો જઈ રહ્યો દરેટી ને આ જઈ રહ્યો બોડમલી તો આપણે જવું બોડમલી તે ફાઇનલી ગાઈસ આ જોઈ શકો તમે કે એક રોડ જઈ રહ્યો આ દરેટી જઈ રહ્યો સીધો ને આ મો જઈ રહ્યો બોડમલી આડે तो फाइनली गाइस आपणे बोडमली जे जवानी जगह है आज જોઈ શકો કે મોરે કોટો આવી રહ્યો તો કોટા થી સીધો રોડ જઈ રહ્યો ને મોરે એક તળાવ આવી રહ્યો આ બોડમલી કોટો है तो बोडमली वाला ने खबर होगा તમે कमेंट કરીને બતાડી દીધું કોણ બી બોડમલી થી જોતા હોય ભાई આપણે કોટા થી સીધા નીકળી जा કેમ કે મોરે એક તળાવ આવે તળાવને ડોકા કરીને સ્ટેર હતું फाइनली गाइस આપણે મોટર વાળા માલિક ને ઘરે પૂગી ગયા ने मोटर ही काढ़ी नहीं थी तो मैं कीधु मोटर काढ़ो फटाफट ने एटला मैं बोर्ड हॉट चेक करीने हूँ आए बैठो तो बोर्ड भी अड़ंग कम्प्लीट तो ने पछे मोटर काढ़ी ने रिपेरिंग भी कर नाखी आपणे ने थोड़ी टेप मारवानी थी मैं टेप मारी थी ने पेलो हड़े अमारे सब ई मोटर उतारी जाता भाई नी एणे कीधुं तमे मोटर उतारो एटले हूँ टेप मारीने आवी जाऊँगा तो पछे एणे सब भेगा थईने मोटर उतारी दीधी ने पछी हूँ भी जतो रह्यो मदद करवा बदले केम के सब 2-4 जणा हता एटले पछी आपणे फटाफट करत आतो आत थई जाय एम करीने तो फाइनली आपणे पाणी भी काढी नाख्युं तो तमे जोई शको के पाणी भी अच्छुं आवी गयुं आने पछी गाइस आपणो फोन आवी गयो तो आपणे पाछा रिटर्न थई गया केम के आपणुं काम थई गयुं हतुं ने सब कम्प्लीट करी ने पछी आपणे पाछा शॉप माटे भी आवी गया था ते फाइनली गाइस आपणे आवी गया दुकाने वेला 7 वाग्यानो जो तो 7:30 आवुं है काम मोटर बोडमली चालू हलू करी कम्प्लीट पाणी आणी काढीने आवी गया अने हवे त्यारे बी थोड़ी वार जावुं पड़े एवुं केम के पेला दिलुभाई ने आपणे दिलीप भाईने हमणां आवी रह्या बिजी थई गई दुकाने काम करो આવી ગયા વર ને ઘરે શું કેવું વર આ કોમણા આવી રહ્યા ના લગન આટલા પાઘડી વાળા હોય હેલો હજુ પામણા આયા નહીં પામણા વાટે આવી રહ્યા પામણા આવી ગયા હે अलग करे बार साबुआ दवा बोर ने કેટલા કાઈએ હા કોઈ નહીં માંગે મળી એરા હવે અંગૂઠી अच्छा हां फाइनली गाइस पामણા આવી ગયા હું કેવું બાવા फाइनली गाइस मेहमान भी આવી ગયા ને મહેમાનોને જગરૂ કરવાની હતી એટલે સબે આપણે લાઈન માં અમારા ગામના सब पूरा लाइन सर आदमी ऊभा रही ગયા ને અમે भी लाइन में ऊभा रही ગયા તે સબને પછી જગરૂ કરી નાનો મોટો સબને जगरू करी केम के हमारा आदिवासी रीति रिवाज मेहमान कोने भी बाहर थी के आवतुं होय तमे जगरू करीने सबने एनुं आगमन करो ते सबने जगरू करी ने अणने व्यवस्था करवानी थी सब अमारे खावा हवा बनी रह्युं ने सब तैयार हतुं केम के मेहमाननी ज वाट जोई रह्या हता अमे ते सबने जगरू करी नाखी अमे ने अणने पाणीनी व्यवस्था चा पाणीनी व्यवस्था करी खाटला माथे बेवाड्या मस्त ने पछी
ફાઇનલી અમારા આદિવાસી રીતિ રિવાજની તરફથી અમારે જે પાઘડીવાળું કરી હતી એ કાર્યક્રમ ચાલુ કરી દીધો ને આ વરના હાળો હતો તે એણે ઢીલું હીલું કર્યું ને ઢીલું હીલું કરીને પછી પાઘડી પહેરા બાંધી તે ઉપર જે પહેલાં એનું ફાળિયું બાંધ્યું હતું એ ફાળિયું ઉતારી દીધું ને પછી બીજું ફાળિયું આપણે પાઘડી પહેરા બાંધી તે પાઘડી પહેરવાનું તૈયાર કરી દીધી. તો ફાઇનલી ગાઈસ પાઘડી આગળ કમ્પ્લીટ પહેરાવી દીધી ને આ સબ પામણો મસ્ત જોઈ રહ્યા હતા અને અમે બી જોઈ રહ્યા હતા. હું તો વિડીયો બનાવી રહ્યો હતો ને પેલો આપણે કેમેરાવાળો ફોટો ખીંચી રહ્યો હતો અને ફાઇનલી ગાઈસ જોઈ શકો કે વરબલ્લે શું લાગી જાય અને હાળો તે એક ચાંદીની વીંટી ને સોનાની વીંટી બે સડાવી ને કમ્પ્લીટ પહેરાવી મસ્ત આવી બી ગઈ. એનો પછી કેમેરાવાળા ભાઈ ફોકસ કરી ફોટો ખીંચી રહ્યા હતા. વરનો નાણ હાળા બેનું ફોટો ખીંચી રહ્યા ફોટો ખીંચી ને પછી હું વિચાર કર્યો કે એક વખત બારને જઈ આવું. બારને તળ માટે અમારા ગામના કાકા બાબા સબ બેઠા સબ તમને ટાટા કરતા તમને સબન યાદ કરતા સાંભળતા હતા કે એને સબન મોકલી દીધું. તમે સબ યાદ કરે એમ કરીને સબ ટાટા કરતા બાય કરી ને પછી ખાવા તૈયાર થઈ ગયું. આપણે ટકી જ્યાં બાજે હાલવા બદલે બાજે હાજે હાલી ને ખાવા સબ પામણાની મસ્ત વ્યવસ્થા હતી અને કમ્પ્લીટ બેવાડી ને પછી ખાવા ખવડાવ્યું. આ સિસ્ટમ કેવું લાગી રહ્યું તમને કમેન્ટ કરીને બતાડજો. નીચે બેન ખાવા હાલવાવાળું તો અમારા આદિવાસી રીતિ રિવાજમાં આ રીતે ખાવા હાલવા અમે ને આ સિસ્ટમ મને બઢિયા લાગે. તે વિડીયો વધારે લાંબો થઈ જાય એટલે આપણે આ જ સમાપ્ત કરો ને મળે તમારે સવાર નવા વ્લોગમાં. જય જોહાર.